તો મિત્રો આ છે ખુરશી અને આજ મેં રહેવાનું છે પૂરા 24 કલાક આ ખુરશી પર. चल झूठा. તો આ ખુરશી પર બેસવું તો હજી સહેલું હોય એટલે અમે આ ચેલેન્જમાં રાખવાના છીએ 3 લેવલ. લેવલ નંબર 1 ખાલી બેસવાનું. તો લેવલ નંબર 2 એક પગ પર ઊભો રહેવાનું. લેવલ નંબર 3 કબીલા ઉપર બેસવાનું. ને મિત્રો જે આ ચેલેન્જ હારશે એને ખાવાનું છે લીમડો. तो चलिए शुरू करते हैं. હાલો તો મિત્રો અમારો ચેલેન્જ વિડીયો અહીંથી સ્ટાર્ટ થાય છે 3 2 1 હાલ ભાઈ બેસ જા. તો પીવા માટે છે એક બોટલ પાણી. તો મિત્રો આ તો સાવ સહેલું છે તો આમાં એક ટ્વિસ્ટ રાખી. ટ્વિસ્ટ કેવું છે આમાં છે ને પગ ઉપર રાખવાના. હાલ ભાઈ રાખી દે, પગ જમીન ઉપર ટચ ના થવા જોઈએ. ઓકે સાગરા? ઓકે હાલ ભાઈ બેઠો કર. તો બાબુ હા. મને ફાઇનલ અંગ્રેજી આવડી ગયું. ફાઇનલ આવડી હા ગયું? ફાઇનલ પાકું. પાકું. હા તો મને કે MMDP નો મતલબ માંડ 10 માં તો મિત્રો આમાં તો કઈ હજી ખબર ના પડે. હા કબીલા રાખીને પછી શું થાય એ તમે પછી ખબર પડે કેવું ખુશ હશે. ગરમી બહુ થાય. તડકો આવી ગયો ને? તડકો પાછો છે ને તડકો આવી ગયો ભાઈ. બેહવાનું હા સહેલું છે યાર. ચેલેન્જ તો લખી દો. અમે ચેલેન્જ કબીલા રાખીને પછી ખબર પડી જોજો. રાખશું જરીક વધારો તો ખરો. પેલા સાગરા હા આપણી જેમ ચેલેન્જ ના વિડીયો બનાવે છે જેના આપણે ખાફા એક્સપાયર છીએ એ લોકોથી. હા કેશુર કિંગ ને ભરત આયર આપણે બેયના સમાધાન થઈ ગયા છે. હા. તો એ વિશે તારું શું કેવું છે? એમાં તો સારું કહેવાય સમાધાન બેને થઈ ગયું. બહુ સારું કહેવાય. બે ભાઈઓ ભેગા જ સારા લાગે અને એક જ કેમેરાની ફ્રેમમાં જોઈને બહુ મજા આવી ગઈ. હા તો ડબલા ઉપર ડાબલું ડાબલામાં સિંગ થઈ ગયા છે આપણા સાગર કિંગ. મોઢું જેવું તારું વારી સામે. હા સાગરા ભાઈ એક ગીત તગા મસ્તી નું મજા આવે એવું ગમે એવું. કાળા કાળા કાનજી ને રૂપારા રણછોડ. વાહ વાહ રાધે ગોવિંદા ગોવિંદા. વાહ 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 રાધે ગોવિંદા ગોવિંદા. વાહ 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 વાહ. આગળ નહીં આવડતું? આગળ આવતું નથી. હવે તું એક ગા. હું ગાઈ નાખું? ગા ગાઈ નાખું. મને છે ને એકચ્યુઅલી આ પીટી વાજા હિસાબ મજા જ ના આવે. પીટી વેજે ક્યાં લેવા ગયો? અરે નથી આ આપણું નાનું પીટી. अब आए ना लाइन पे. હાર્મોનિયમ આંગળી આવી ગઈ હતી. આ એક મિનિટ હા. કે સાજણ ઘર આઈ ઓ હે જી મારા और बेगू खाने पाए. સાજણી ઘરે આઈ આઈ સાજણી ઘરે આઈ. આમોદ. આમોદ. બસ આટલું હતું. આવી રીતના બેસતો મજા આવે. આમ બેસતો આમ કરી ને આના ઉપર બેસતો જઈ તારી કૂચી ખમે કે નથી ખમે. और बेगू खाने पाए. अरे दूल्हे का सेहरा सुहाना लगता है. अरे दूल्हे का सेहरा सुहाना लगता है. दुल्हन का तो दिल दीवाना लगता है. हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है. તો મિત્રો આ ચેલેન્જના એનાથી વધારે ટ્વિસ્ટ લાગે. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એક પગ પર ઉભવાનું. હાલો એક વગર ઊભાનું તો સહેલું થાય. બે ફોન કર ને મજા આવે. દર વખતે હું જાણું આ વખતે ખુરશી 7 મેલે જ ભલે બાકી હું આ નહીં વખતે મારે મૂછાડો ના હાલે. આવી. તારી પણ મૂછું જ ક્યાં છે? હારે દેખો કેમ? ઈ છે આ ક્યાં આ જો આ જાય આવી છે. ઈ વાર લાગે. હાલ એક વગર ઊભો રહે બેહવાનું ઊભો રહે મજા આવે. જોઈ કિનામાં કેટલી તાકાત છે. સમજો આમ ઊભો રહે જાવ. પેલા આના પર બહુ અઘરું લાગે ને. ઓહ પગ બહુ દુખે. તને કેવું લાગે? બહુ જો અહીંયાથી બહુ દુખે.
આના ઉપર હવે ગરબા કરવાના નહીં ગરબા આના પર નહીં થાય હો ભાઈ. થાય ટ્રાય કરી. કરી. હાલો 1 2 3 સ્ટાર્ટ આ જીમ ચાંગ ચીકાર 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 એટલે જે ચાંગ બહુ દુખે નહીં પાગો હવે ને ગોઠણથી નીચે બહુ દુખે ન દુખે ને એટલે જ ને. હાલ ભાઈ બેસી જાય હો લઈ इतनी खुशी हुई આરામ કરતા હું કરું એમ આ ઉભો જ જાય કેટલી ઉભો રહે હવે મિત્રો લેવલ નંબર 3 કબીલા રાખીને નંબર બેસવાનું. તો અત્યારે અમે ઉતરી જાય હાર્ડ ટચ રાખીશું બરાબર. કબીલા રહી જાય પછી બેસી જાઓ ત્યાં સુધી હાર્ડ ટચ ખુરશી રહેશે. ઓકે નો ચીટિંગ સાગરા. હીધો રાખવાનો જો આમ કેમ રાખવાનો આમ. હવે આપણે કબીલા પર બેસવાનું શું મુહૂર્ત આવી ગયું છે. સ્વાહા એ પગ ઉપર આવે નો સીટી પછી પગ રાખીને પછી બેસવાનું છે. પછી ખબર પડે કેવું થાય. ઓકે 1 2 3 કો પગ ઉપર ઓહો દુખે કેવું લાગે કોઈ કાંટા ના ચુઈ બવરો લાય ઓહો પેલા તો ખરેખર બહુ બરે. હરકું બેહવાનું છે આમ બધા. હવે એક પગ પર ઊભું રહેવાનું નામ ભલા એક પગ ઉપરમાં લખી જાય તો પડી જાય થઈ ગયો. બાય અજો કબીલા ચોઈટા એક પડી ગયું ચાલે ઉતરી એ પગ ને પગ ઉપર રાખ ચીટિંગ કરો એલા તું. હવે અહીંયાથી હેઠે પડી એટલે આબુ એ 100% 20 વધારે રાખ્યું આમાં. ના એ તો તું હતું જ આપણું પેલા બરે બહુ હે એક તપક દુખતું હતું હવે મને સાગરા પડી ગયા ને યાર. તું પડી જાય તું પડી ગઈ તું પડી જાય જોઈ ગઈ देवियर सचनो चेन टपक टम टम વાહ ભાઈ વાહ ખુશી. હાલો બા આપણે સાગરભાઈ આઉટ થઈ ગયા છે. ચલ આપ્યો ને थोड़ी बच्ची हो क्या बाय लागो डार्लिंग તો મિત્રો અમારા સાગરભાઈ હારી ગયા છે ને લીમડો તોડવા ગયા છે. તો હું બહુ ખુશ છું તો મિત્રો ફાઇનલી આપણે સાગરભાઈ હારી ગયા છે. હું બહુ ખુશ છું એકચ્યુઅલી બહુ જ એટલે બહુ જ આમ બહુ ખુશ છું કારણ કે કેટલા વખત ત્યાં જેવું ચેલેન્જ લેતો હતો ને કંઈક તીખું એવું હોય એટલે હું જ હારતો હતો. મારા નસીબ બહુ ખરાબ હતા તો હવે મેં નસીબને પટાવી લીધું છે એટલે હવે હારી ગયું એટલે બહુ દુઃખી ચાલ ભાઈ. આમાં લીમડાના પાંદડા ખા એ પણ 3 હજી એક પાંદડું થૂકવાનું નથી હો પેટમાં ઉગાડી જવાની છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને બીજા વિડીયોમાં શું કરું ચેલેન્જ એ પણ કરી દેજો જરૂરથી કોમેન્ટ. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.